जय श्री कृष्ण। गुड मॉर्निंग मित्रों। आज दिवस आपणो चालू थई गयो छे अने आपणे आजे वहेली सवारे जो पार्लरे जवानी तैयारी करीए छीए अने आपणे નીકળી ગયા છીએ પાર્લરે જવા માટે અને આપણું મહાદેવનું મંદિર આવી ગયું છે તો બધા મહાદેવના દર્શન કરી લઈએ। મહાદેવનું નામ લઈને બધાએ આપણી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને આગળ પણ આપણે નવા નવા મસ્ત મસ્ત વ્લોગ ઉતારવાના છીએ। સવારમાં મસ્ત પવનની લહેરો ચાલુ છે અને આપણે પાર્લરે જાય છીએ અને હું વિડિયો ઉતારી રહી છું અને રવિ ગાડી ચલાવી રહ્યા છે। હવે આપણે બધા આજે સૂર્યનારાયણના પણ દર્શન કરી લઈએ। આપણે આજે વહેલા નીકળ્યા છીએ એટલે સૂર્યનારાયણ મસ્ત જો નીકળ્યા છે અને આપણે દર્શન કરી લઈએ સૂર્યનારાયણના। હવે આપણે બગડું પહોંચી ગયા છીએ। જો બગડુના ખડભડેલા રસ્તા પણ આડા આવી ગયા છીએ। હવે આપણે પાર્લરે જઈ અને મસ્ત રેડી કરવાના છે। જો આપણું પાર્લર આવી ગયું છે કૃષ્ણા બ્યુટી પાર્લર। હવે આપણે ગણપતિ બાપાનું નામ લઈ અને આપણે પાર્લર ખોલી નાખીએ છીએ। પાર્લર ખોલી નાખ્યું છે અને કૃષ્ણા બ્યુટીના મેડમ અંદર હતા એને આપણે બહાર રાખી દીધા છે। હવે આપણે કામે લાગી ગયા છીએ। આપણી હેરસ્ટાઈલ ચાલુ કરી દીધી છે। જો ક્લાયન્ટના હેર એટલા શોર્ટ છે આપણે મસ્ત એવી હેરસ્ટાઈલ બનાવવાની છે। આપણે ફ્રન્ટ વેરિએશન પણ કરી નાખ્યું છે, બેક સાઈડના કર્લ્સ પણ કરી નાખ્યા છે આપણે અને હવે આપણે ફ્રન્ટ સાઈડના થોડા કર્લ્સ બાકી હતા એ કર્લ્સ કરી રહ્યા છીએ। જો હું કર્લ્સ કેવી રીતના કરું છું, આપણા ક્લાયન્ટને નોર્મલ એવા કર્લ્સ જ જોતા હતા એટલે મેં હોલ્ડિંગ પણ ઓછું રાખેલું છે અને આપણા કર્લ્સનું લુક પણ એકદમ મસ્ત આવવાનું છે। એટલે છેલ્લે સુધી જોજો આપણી હેરસ્ટાઈલ કેવી લાગવાની છે। આપણી હેરસ્ટાઈલ ફિનિશ થઈ ગઈ છે ને આપણી હેરસ્ટાઈલનું મસ્ત લુક છે। નાના એવા જ હેર હતા પણ કર્લ્સ એકદમ મસ્ત લાગી રહ્યા છે। હવે આપણે વિડીયોગ્રાફી કરી લઈએ આપણી બ્રાઇડના। શ્રીમતની બ્રાઇડ હતી, આપણે શ્રીમતની બ્રાઇડને રેડી કરેલી છે। આપણા કર્લ્સ અને બ્રાઇડનું લુક કેવું લાગ્યું ને તમારે કમેન્ટ કરીને કહેવાનું છે। પછી આપણે જો સાફ સફાઈ ચાલુ કરી દીધી છે। આજ તો ઝારા કચરા દિવાળી આવે છે એટલે કરી નાખવાના છે પાર્લરના। એમાંય આપણે એકલા છીએ, બધા સ્ટુડન્ટ આજે આવ્યા નથી કેમ કે સાફ સફાઈ કરવાની હતી એટલે બધા સાફ સફાઈ કરવાની આળસ બધાને બહુ થાય એટલે તે કંઈ આવ્યા નથી। આપણે એકલા બધું કરી નાખવાના છીએ। રસ્તા એટલા સારા છે ને એટલે રજાઈ બહુ ઝાઝી આવે ને। આખા વર્ષનો કચરો કાઢી નાખ્યો છે આજે તો। બધું જો સાફ સફાઈ કરીને મસ્ત એવું ગોઠવી દીધું છે, આખું પાર્લર મસ્ત બનાવી દીધું છે અને ઉપરથી તો બધી સાફ સફાઈ કરી નાખી છે। તો નીચે ઢગલો એક કચરો થયો છે તો એ આપણે ભરવો જ પડશે એટલે આપણે બધો કચરો નીચેથી વારી અને મસ્ત એવા કચરા પોતા કરી નાખીએ છીએ। આખા ગામની ધૂળ પાર્લરમાં આવી ગઈ હોય ને એટલી ધૂળ હતી પાર્લરમાં, કોણ જાણે કેમ એટલી ધૂળ આવે છે ખબર નથી પડતી। પછી તો આપણે ઝારા કચરા કરી લીધા ને તો સાંજ પડી ગઈ। પછી આપણે ભગવાનના દિયાબત્તી કરી લીધા છે અને ઘરે જવાની તૈયારી થઈ ગઈ છે તો આપણે ઘરે જઈએ છીએ। મળીએ કાલે નવા વ્લોગમાં। જય શ્રી કૃષ્ણ।